માંગરોળ વિસ્તારમાં ભૂમાફિયાના ત્રાસથી ખેડૂતોને હાલાકી, ખેડૂતોના રસ્તા સુધી ખનન કરતા રસ્તો ધોવાયો હતો। 3 જેટલા વીજ પોલ પણ તૂટીને પડી જતા ખેડૂતોને વીજ પુરવઠો પણ ખોરવાતા ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું। માંગરોળના કળાપા વિસ્તારમાં ખનીજ માફિયાઓ સરકારની મિલીભગતને લીધે બેફામ બન્યા છે। ખનીજ ખનનના નિયમોને નેવે મૂકી ભૂમાફિયાઓ ચારેકોર ખનન કરવાની રાહ ઉઠે છે અને આ વિસ્તારમાં ખનીજ ખનન માટે જમીન એટલી હદે ખોદી નાખી છે કે આસપાસના ખેડૂતોને ભારે ભય સમાન બન્યું છે। ત્યારે કેટલાક ખેડૂતો રસ્તો ધોવાણ થઈ અને ખનન કરેલી જમીનમાં જતો રહેતો ખેડૂતોને નીકળવું મુશ્કેલ બન્યું છે। આ મામલે આજે આસપાસના ખેડૂતોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે। ખનન થયેલ જમીનમાં પીજીવીસીએલના 3 જેટલા પોલ પણ તૂટી પડ્યા છે। આસપાસના ખેડૂતોને વીજ પુરવઠો પણ ખોરવાયો છે। આ મામલે પીજીવીસીએલને પણ ધારક પાસે તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। મહત્વપૂર્ણ એ છે કે આ જમીન ખનીજ વિભાગ તરફથી ખનનની મંજૂરી અપાતા વિવાદ થતા લોકોનો વિરોધ થયો હતો, પરંતુ સરકારી તંત્ર અને ખનીજ વિભાગની મિલીભગતને લીધે મંજૂરી કરવામાં આવી છે। હાલ ખેડૂતોને પડતી મુશ્કેલી બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે। જેકેએસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। રજૂઆત કરવા આવ્યા છે ભાઈ ખનીજ વાળા માટે રજૂઆત શું કે મારા ખેતરની બાજુમાં રસ્તો તરીકે ધોવાઈ ગયો છે, મારા ખેતરનો ખતરો છે, મતલબ આખું ખેતર તરીકે કે બધી ખનીજ વાળાને ખાડામાં વહી જાય એમ છે। બીજું શું થયું? બીજા 3 પોલ પડી ગયા છે ને રોડ ધોવાઈને બધી ખનીજ ખાડામાં વહી ગઈ।